ગુણાતીતાનંદ સ્વામીનો પ્રસંગ પણ એવો જ છે, લીલાખા ગામનો. મુંજો સ્વરૂપ કે છે, મુંજો સ્વરૂપ એટલે કલ્પનામાં ન આવે એવો પોતે અસુર હતો. પોતે માણસની આકૃતિમાં પણ અસુર જેવા એના કર્તવ્યો હતા. દિવસના બધે નિરીક્ષણ કરી આવે કે ક્યાંથી શું મારે ઉપાડવાનું છે, એ બધું દિવસના માર્કિંગ કરી લે. અને રાત્રે સૂર્ય આથમે, લોકો ઘરમાં સૂઈ જાય પછી આની કારીગરી શરૂ થાય અને નીકળે ઘરની બહાર. જેના ઘરની પાસે જે કાંઈ વસ્તુ, કોઈના ગાડાના મોટા પૈડા હોય તો એ ઉપાડી લે, કોઈની કાંઈ વસ્તુઓ બહાર પડી હોય એ ઉપાડી લે, અને છેલ્લે બાકી એ તો બધું લેતા લે, સાથે સાથે કોઈના મોટા વાળા હોય ને એમાં પડી. અને એક સાથે સત્સંગના શાસ્ત્રો એમ લખે છે કે પશુ પક્ષીને રાખવાના મોટા વાઘ હોય એની અંદર પડી, અને નાના નાના બકરાના બચ્ચા હોય એ તો કાંઈ ઘરમાં ન રખાય, એને તો વાઘમાં રાખ્યા હોય. તો બે બચ્ચાને બે હાથમાં દબાવે, બે બચ્ચા હોય બકરાના, એના કાન પકડે અને એક બચ્ચાનો કાન દાંત વચ્ચે પકડી અને પોતે છલાંગ લગાવી અને એ વાઘ છે કૂદી અને જતો રહીએ. આવો પોતે ખૂંખાર. અને એને કંઈ કહેવાય નહીં બાપા, નકર કહી તો એ પાછળ પડે. એટલે આખું ગામ ત્રાસી ગયું હતું, આવો મુંજો સુરું. અને પછી બધું એવું ખાઈને જીવન પસાર કરે પોતે. એમાં એક દિવસનો સમય ગુણાતીતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી આદિ બધા સંતો, નાના સંતો બધા જુનાગઢથી નીકળાતા અને રસ્તામાં લીલાખા ગામ, ત્યાં પોતે બપોરના સમયે પહોંચ્યા. બપોરે 3:30-4 વાગ્યાનો સમય હશે એટલે સંતો ત્યાં આવી, નદીનો પટ હતો, ત્યાં સ્નાનાદિક ક્રિયાઓ કરી અને એક વૃક્ષ એની નીચે પોતે સંતો બેઠા માનસી પૂજા કરવા માટે. ભગવાને સંપ્રદાયની અંદર 5 ટાઈમની જે માનસી પૂજા એનું પ્રવર્તન કર્યું છે. મહારાજ કહે છે કે અમારા આશ્રિત હોય અને ભૂલ્યા વગર 5 ટાઈમની માનસી પૂજા છે એ કરવી. અને આજે પણ ભારતમાં નહીં, વિદેશમાં પણ આપણા જે ભક્તો રહેતા હોય ને, એ મેં તમારે તો એવા હરિભક્તો મેં તો જોયા છે, આપણા કોન્ટેક્ટમાં છે, કે અલાર્મ મૂક્યો હોય એમને. આમ તો નકર કામમાં હોય તો ખબર ના પડે, પણ 3:30 વાગે રોંધે એટલે અલાર્મ મૂક્યો હોય, મોબાઈલ વાગે એટલે ખબર પડે ચાલો માનસી પૂજાનો સમય થઈ ગયો છે. આવી રીતે પણ ત્યાં એને તો સત્સંગની બહુ એટલી બધી સત્સંગનો લાભ મળતો ના હોય, છતાં પણ પોતે ત્યાં રહી અને આવા બધા નિયમ ધર્મ પોતે પાળતા હોય. અહીંયા પણ બધા એવા ભક્તો હોય. એટલે સંતો બધા 3:30-4 વાગ્યા હશે એટલે માનસી પૂજા કરવા બેઠા. એક ઝાડની નીચે બધા સંતો આંખો બંધ કરીને બેઠા છે. અને આ બાજુ મુંજો સોરો બધું નિરીક્ષણ કરીને પોતે ઘરે જતો હતો કે આજે રાત્રે અહીંયા આપણે ચપાટો બોલાવવાનો છે. અને એમાં જોયું કે આ ગામમાં ઘણા લોકોને જોયા, નાનપણથી મોટો થયો ગામમાં, ઘણા મહાત્માઓને ગામમાં આવતા જોયા છે, પણ આ કોઈક અલગ મહાત્મા લાગે છે બધા. 3-4 બધા મહાત્માઓ. એટલે થયું કે લાવો હજી તો સમય જ છે, હજી તો મારી પાસે નોકરીને તો ઘણી વાર છે હજી. એટલે પોતે સંતો પાસે ગયા. થોડોક વિવેકી હતો પોતે, એટલે ખબર પડી કે આંખો બંધ કરીને બેઠા છે, માટે એમના કોઈ ઈષ્ટદેવનું સ્મરણ કરતા હશે, આપણે હેરાન નથી કરવા. એટલે બાજુમાં બેઠો. આવ્યા હતા પોતે ટાઈમ પાસ કરવા માટે, કે ઘડીક હોવાણ કરીએ. ઘણા અમને ફોન કરે બપોર થાય એટલે 1 વાગ્યે, કેમ તો કે કીધું નવરો તો લાવો હોવાણ કરીએ, બસ તમે નવરા. એટલે ઘડીક હોવાણ કરવા માટે બેઠા સ્વામી પાસે. કે ઘડીક બેઠા સંતો તો માનસી પૂજા કરે. અને માનસી પૂજાનું કેટલું મહાત્મય છે એ મારા વચનામૃતમાં કહે છે કે પ્રગટ ભાવે જેવી ભગવાન પ્રગટ સામે બેઠા હોય અને આપણે પૂજા કરીએ અને એનું જેવું આપણને ફળ મળે ને એવું જ ફળ માનસી પૂજા કરવા બેસીએ ત્યારે આપણને મળે. બેયના ફળમાં કોઈ અંતર નથી. અને એટલે પર્વતભાઈ માનસી પૂજા કરતા હોય, હાથી આગતા અને બાજુવાળા ખેડૂત લાકડીનો આમ છેડો અડાડે અને આમના હાથમાંથી રોટલો ને દહીં પડી જાય. એ બતાવે છે કે માનસી પૂજા એ કોઈ સામાન્ય વસ્તુ નથી.
આ બાજુ સંતો તો ભગવાનને જમાડે છે, મેવામાં સરસ મજાના બધા ફ્રૂટ, જાત જાતના કેળા, મોસંબી અને જે કંઈ પણ હશે ઋતુ અનુસાર બધા ફળ સંતો ભગવાનને માનસીમાં જમાડે. અને એટલો બધો પ્રતાપ હતો માનસી પૂજાનો, એટલી એમના ધ્યાનની ગહનતા હતી, એટલું એમનું એકાગ્રપણું હતું કે જેવું સંતો ભગવાનને જમાડે ને એવી સુગંધ એ આસપાસમાં ફેલાઈ જાય. પેલા મુંજો સોરું વિચાર કરે કે આ આજુબાજુમાં તો નદી છે, અહીંયા ઝાડ છે, બીજા ફળોના તો કાંઈ અહીંયા વૃક્ષો છે નહીં, આ સુગંધ ક્યાંથી આવી આવે છે? વળી પાછું થયું કે આ જોડીમાં કંઈક પડ્યું લાગે છે આવું. મને લાગતું નહોતું, જોડીમાં તો શું પથ્થર ને તુમડું હોય, પૂજા પેટી હોય, પણ સુગંધ બહુ અદ્ભુત આવવા માંડી. એટલે થયું કે જાગે પછી પૂછીએ, કંઈક આંખો ખોલે પછી. થોડી વાર થઈ એટલે ત્યાં સંતોએ આંખો ખોલી જોયું તો સામે મુંજો સુરું બેઠો હતો. એનો બહારી વેશ જોઈ અને સંતોને ખબર પડી ગઈ એ લોહીથી ખરડાયેલા હાથ પગ હતા એના, એ કપડા ઉપર લોહીના છાંટા ઉડેલા, પશુઓને મર્યા હશે. અને સંતો તો પારખી ગયા, ખબર પડી ગઈ કે આ તો ભાઈ પાપી જીવાત્મા છે. પેલા તો ડર લાગે કે આ ક્યાંક આપણને કંઈ હાનિ ન, કારણ કે એ વખતે એવું બહુ થતું હતું, અત્યારે નહીં ઘણી વાર. એટલે પછી પેલા સંતો ડરી ગયા એ, પણ તોય પછી મહારાજને યાદ કરી અને કીધું કે કોણ છો ભાઈ તમે અહીંયા? તો મુંજો સુરુ કે હું તમને એ પૂછું, તમે કોણ છો? આ મારું ગામ છે, મારું નામ મુંજો સુરુ. અને સંતોએ તો સીધી મહારાજની વાતો ચાલુ કરી કે સારું સારું ભાઈ, અમે જુનાગઢથી આવીએ છીએ અને આગળના ગામમાં જઈએ છીએ, અહીંયા ઘડીક બેસી અને અમે અમારા ભગવાનનું ધ્યાન કરતા હતા. અને એમ કહી અને ગુણાતીતાનંદ સ્વામી તો એવી વાતો કરે, બોલતું હાલતું ચાલતું ભાગવત જેને કહેવાય એવા સ્વામી વાતો કરે કે સામેવાળો ગમે તેવો જીવાત્મા હોય, ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળે એટલે એનું જીવાત્મા છે એ અજ્ઞાન છે દૂર થતા વાર લાગે નહીં. એવી સ્વામીની વાતો, બધી અનુભવની વાતો, ભગવાનના પ્રગટપણાની વાતો, આલોકની પરલોકની, ભગવાનના મહિમાની વાતો, મનુષ્ય દેહની દુર્લભતાની વાતો, ગમે તેમ કરી એન કેન પ્રકારે હૃદયમાં ભગવાનને ઉતાર્યા વગર સ્વામી મૂકે નહીં. આ નહીં ગમે એટલે સ્વામીએ બધી વાતો કરી. કીધું કે જો ભાઈ, ભગવાને આ દુર્લભ મનુષ્ય દેહ આપ્યો છે, તે ભજન ભક્તિ કરવા માટે આપ્યો છે, તમે કાંઈ માળા કરો છો કે નથી કરતા? અરે બાપુ, અહીંયા મહાત્મા, અહીંયા માળાનું કેવું? અહીંયા તો માળા હોય પંખીના, એ ફેરવીએ અમે, હા બીજું તો કંઈ અહીંયા અમને આવડે નહીં. સંતે વાત કરી કે અત્યારે કળિયુગમાં પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણ આવ્યા છે, છપૈયા દેશમાં પ્રગટ થયા, અનંત બ્રહ્માંડો એનું જે સંચાલન કરે છે એ ભગવાન આવ્યા છે. અને એના ખૂબ હજારો હરિભક્તો છે, હજારો સંતો છે, એનો આશ્રય કરી કરી અને બહુ લોકો સુખી થયા છે, બહુ સારું જીવન જીવતા થયા છે, બહુ દયાળુ ભગવાન છે. આવી બધી વાતો કરે. અને સ્વામી કહે આપણે તમે જે કંઈ આ હિંસા કરો છો ને એનું ફળ જરૂરથી એક દિવસ આપણે ભોગવવું પડે, માટે આવી હિંસા ન કરવી જોઈએ. સ્વામીએ સમજાવ્યા પ્રેમથી કે જો ભાઈ, તમને નાની એવી સોય વાગી હોય તો પણ તમને કેટલું દુખે છે, માર્ગે ચાલતા કાંટો પગમાં વાગ્યો હોય તો કેવી પીડા થાય છે, તો આ બધા પશુ પક્ષી એને તમે કાપી નાખો તો એને કેટલી પીડા થતી હશે, અને એનું ફળ આપણને જરૂરથી એક દિવસ છે એ ભોગવવું પડે. જેમ જેમ સ્વામી વાતો કરતા જાય એમ સ્વામીના શબ્દો એ મુંજા સોરુના હૃદયને વિંધતા જાય. છેલ્લે મુંજા સોરાને એમ થયું કે હવે મારે પાપ છે એ છોડી દેવા છે. આ મહાત્મા જે વાત કરે છે ને એ વાત એ બહુ સારી વાત છે. હવે મારે આવું જીવન જીવવું છે. હારું, મને આવી વાતો તો કોઈ કીધી નહોતી. એ સવારમાં સ્નાન કરી પવિત્ર થઈ ભગવાનની પૂજા કરવાની, માળા કરવાની, કંઈક કામ કરવાનું સજ્જનતાથી, આવી તો વાત મને કોઈ શીખડાવી નહોતી. અને મુંજાસોરો કહે છે કે તો સ્વામી મહાત્મા, હવે તમે મને એ તમારા સત્સંગી કરો. તમે જે કહો છો કે અમારા સત્સંગી બહુ સુખ્યા છે, તો મને તમે તમારા સત્સંગી કરો.
ગુણાતીતાનંદ સ્વામી કહેતા એમાં શું વાર લાલ સત્સંગી કરું, તે તુમડું હતું એ લઈ અને મુંજાસુરના હાથ ઉપર એ હાથમાં પાણી આપી, જોડીમાં કંઠી હતી એ કંઠી પહેરાવી અને જે પાણી હતું એ ત્યાં પથ્થર ઉપર કીધું કે કાળ માયા પાપ કરવા મંત્ર બોલી અને કે હવે તમે પાણી છોડી દો. અને ઇતિહાસ કહે છે કે મુંજાસુરુએ જેવો પથ્થર ઉપર પાણી છોડ્યું કે પથ્થર છે એના ફાડા થઈ ગયા, એટલું પાપ એની અંદર સમાયેલું હતું. એટલે જ્યારે પણ આપણે કંઠી ધારણ કરીએ કે વર્તમાન ધારણ કરીએ ત્યારે જે આશરો કરવાનો હોય, જળ ધરાવે ત્યારે એનો મતલબ એ છે કે તમામ પ્રકારના આપણા પાપ છે, ભલે આપણને દેખાય નહીં, વિધિ તો સાવ સામાન્ય લાગે, પણ એ પાણી જ્યારે હાથમાંથી પડે એની સાથે સાથે હાથેથી કરેલા કર્મો પણ બધા છે એ ધોવાઈ જાય. સ્વામીએ સત્સંગી કર્યો અને કીધું કે જો હવે તારે લેશ માત્ર પણ હિંસા કરવાની નથી, કે ભલે ગુરુ આજથી તમે મારા ગુરુ, હું તમારો ચેલો, હવે તમે કહેશો એ પ્રમાણે હું જીવન જીવીશું, હિંસા નહીં કરું. પણ તો હું જીવન કેમ મારે જીવવાનું, મારી આજીવિકા શું? ગુણાતીતાનંદ સ્વામી કે આજીવિકાની ચિંતા તારે કરવાની નથી, એ બધું ભગવાન ઉપર છોડી દે, બધું સારું વાના થઈ જશે. અત્યારે તારે કોકને ત્યાં ખેતરે જઈ અને કામ કરવા માંડવાનું અને ભગવાન બધી તારી વ્યવસ્થા કરી દેશે. કે ભલે સ્વામી. એટલું કહી સંતો તો વિદાય થતા હતા. વિદાય થતા થતા સંતોએ કીધું કે ભાઈ જો અંતકાળ આવે ને ત્યારે તારે આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ તો તારે કાયમ રટન કરવાનું જ છે, પણ અંતે તો ખાસ તારે આ નામનું રટન કરવાનું છે. પેલો મુંજોસુરુ કે આ સ્વામિનારાયણ આવું મને કાંઈ ફાવે નહીં બોલતા. સ્વામી કે હવે તો બીજો જ મંત્ર જ કઈ છે ને, એક મંત્ર મહારાજે આપ્યો છે સ્વામિનારાયણ. આ જાડી ભાષાના બધા માણસો કે આવું ફાવે નહીં મને સ્વામી, બીજું કાંઈક હેલો કયો તમે. તો ગુણાતીતાનંદ સ્વામી કે તો એક કામ કર, તું મારું નામ યાદ રાખજે. તો કે હા તમારું નામ મને યાદ રહેશે. તો કે શું નામ તમારું ગુરુ? તો કે મારું નામ છે ગુણાતીતાનંદ સ્વામી. તો કે આ તો વના કરતા અઘરું આપી દીધું, આ તો આનું મને ભૂલાઈ જાય, લોચો લાગી જાય. ગુણાતીતાનંદ સ્વામી આ તો કંઈ એવું કંઈક થઈ જાય, આ ફાવે નહીં મને. સ્વામી કે તો કાંઈ વાંધો નહીં, તો ગુણાનંદ સ્વામી કરજે, એ તો આવડશે ને. હા એવું આવડે, ગુણાનંદ સ્વામી આવડે. તો કે તારે ગુણાનંદ સ્વામી કહીને પણ તારે અંતકાળે તું મને યાદ કરજે. અને ત્યારે ઇતિહાસ કહે છે કે અંતકાળે જ્યારે એ મુંજાસુરોનો જ્યારે દેહ છૂટવાનો સમય આવે છે ત્યારે સ્વામીનું નામ તો અલગ હતું, પણ છતાંય બસ સ્વામીની મૂર્તિ યાદ હતી. નામ તો ઔપચારિકતા હોય. ગુણાનંદ સ્વામી કર્યું અને ત્યારે સ્વામી મહારાજને લઈ અને એને તેડવા માટે આવ્યા અને પાપી જીવાત્મા તો એને પણ ભગવાન પોતાના ધામમાં લઈ ગયા. આ ભગવાનના નામનો મોટો મહિમા છે. એટલે મહારાજ કહે છે કે બીજું કાંઈ કશું કરો કે ના કરો, પણ અમારો ઉત્સવ છે, અમારા સમયાઓ છે, અમારા ચરિત્રો છે, અમારા નામ સ્મરણ છે, એ અંતે યાદ આવશે ને તો પણ તમારો પવનો ફેરો છે એ પાર ઉતરી જશે.